નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11th સાયન્સ કેમિસ્ટ્રી JEE નીટ ચેપ્ટર 3 આવર્ત કોષ્ટક લેક્ચર 2 જે લેક્ચર 2 છે બરાબર છે આપણો અધૂરો છે બરાબર છે, આપણે ફિનિશ કરશું. ઓકે, ચાલો હવે નોર્મલી હું આવું કંઈક સમજાવતી હતી લાઈક બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ધેન ઇન્ડિયમ અને થેલિયમ. ઓકે, સ્ક્રીનિંગ ઇફેક્ટ એક્સપ્લેન કરવા માટે આ સારામાં સારો સમૂહ છે એટલે આ પ્રિફર કરેલો છે. નોર્મલી મેં તમને એક્સપ્લેન કર્યું હતું કે આમાં સ્ક્રીનિંગ અસર કઈ કક્ષકના ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ કરે, એસ અને પી. ઓકે, આમાં તે કયા આવે, એસ અને પી, પણ અહીંયા એસ, પી અને કોણ આવી જાય, ડી કક્ષક જે છે એના કારણે સ્ક્રીનિંગ અસર કેવી ઉત્પન્ન થાય, ઓછી. હવે અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી હતી તો 5 પ્રોટોન હતા. અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી હતી તો અહીંયા 13 પ્રોટોન હતા. અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી થઈ ગઈ, 31 પ્રોટોન. તો અહીંયાથી અહીંયા આવતા 18 પ્રોટોન વધે છે બરાબર, 18 જેટલા પ્રોટોન વધી જાય છે. પછી ડી કક્ષક આવી બરાબર, તો કેન્દ્રનો વીજભાર 18 એકમ વધે છે. સ્ક્રીનિંગ અસર કેવી વધે છે, ઓછી. એટલે સાઇઝની વાત કરું તો સાંભળજો, અહીંયા ખાલી 5 ઇલેક્ટ્રોનના કારણે અવરોધ ઊભો થાય છે એટલે એનું કેન્દ્ર છે એ છેલ્લા ઇલેક્ટ્રોનને બહુ એટ્રેક્ટ કરશે એટલે એની સાઇઝ નાની એવી હશે, લાઈક સમજી લો ને આટલી છે બરાબર. પછી પણ એલ્યુમિનિયમમાં કેવું થશે, અચાનકથી વચ્ચે 13 ઇલેક્ટ્રોન આવશે, સોરી 12 ઇલેક્ટ્રોન બરાબર છે, અને એ મોટો અવરોધ ઊભો કરશે કારણ કે કઈ કક્ષકના હશે, એસ અને પી કક્ષકના, એટલે સાઇઝ અચાનકથી બહુ મોટી વધી જશે. તો આની ખાલી એક્ઝામ્પલ આપું છું. આની સાઇઝ માનો કે 76 PM હોય ને બરાબર, તો આની સાઇઝ જે છે એ તમને કંઈક 143 કે 48 PM જોવા મળશે. રેડી, પણ મેં તમને સમજાવ્યું એમ, જો આ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ જોવા મળે, પણ ગેલિયમની સાઇઝ જે છે ને એ વધવાની જગ્યાએ શું થાય, ઘટે છે. રીઝન તમારી સામે છે, અહીંયા કહી દીધું. તો આની સાઇઝ છે એ કંઈક તમને 128 PM સમથિંગ જોવા મળશે. બહુ પ્રોપર તો મને યાદ નથી, પણ બંને વચ્ચે ડિફરન્સ જોવો, કોઈ બહુ મોટો ડિફરન્સ નથી. રેડી, અહીંયા બહુ મોટો ડિફરન્સ છે, એનું રીઝન મેં કીધું હતું, પણ અહીંયા ડિફરન્સ નાનો છે. હવે પછી શું થશે કે એલ્યુમિનિયમ કરતાં સાઇઝ મોટી જોવા મળશે કારણ કે ભલે અહીંયા ડી કક્ષક આવશે જેના કારણે સ્ક્રીનિંગ અસર ઓછી વધશે, અહીંયા ડી અને એફ બંને આવશે, ડી અને એફ બંને કક્ષકના ઇલેક્ટ્રોન આવશે એટલે અહીંયા સૌથી ઓછી સ્ક્રીનિંગ અસર જોવા મળે. તમને એવો સવાલ પૂછે કે તમને એવો સવાલ પૂછે કે આખા 13મા સમૂહમાં સૌથી ઓછી સ્ક્રીનિંગ અસર કોણ દર્શાવે તો આવશે બોરોન. કોણ આવશે, બોરોન. બીજા નંબરની સ્ક્રીનિંગ અસર એના કરતાં થોડીક વધારે કોણ દર્શાવે તો ગેલિયમ. રેડી, પછી આગળ એલ્યુમિનિયમ, પછી ઇન્ડિયમ, પછી થેલિયમ. કારણ કે ભલે નીચે જઈએ ડી અને એફ કક્ષક આવતી જાય પણ સ્ક્રીનિંગ અસર આ ઓછું વધવા દેશે, વધશે તો ખરી જ કારણ કે બીજા આવે ને એસ અને પી કક્ષક આવતી જશે એટલે સ્ક્રીનિંગ અસર વધશે ખરી, પણ ડી કક્ષકના કારણે કેવી વધી શકશે, ઓછી વધશે. પાછો હામો કેન્દ્રનો વીજભાર વધતો જશે ને, 18 પછી 32 એવી રીતે વધતો જશે બરાબર. એટલે કહેવાનું એમ છે કે સમૂહમાં નીચે જતા પછી તો કદ વધશે જ તે, પણ જે કદમાં વધારામાં મોટો ડિફરન્સ જોવા મળ્યો ને એવો પછી જોવા મળશે નહીં. એનું રીઝન આ કક્ષકોની હાજરી છે. ઓકે, તો અહીંયા સ્ક્રીનિંગ અસર જે છે ને એ સ્ક્રીનિંગ અસર આપણે આખી જોઈ લીધી કે સ્ક્રીનિંગ અસર એટલે શું, તો કેન્દ્રનો ધન વીજભાર એ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર જે એટ્રેક્શન ફોર્સ લગાવે છે એ ફોર્સમાં વચ્ચેની કક્ષકોના જે ઇલેક્ટ્રોન છે એ અવરોધ ઊભો કરે છે જેના કારણે જેટલું આકર્ષણ લાગવું જોઈએ એટલું લાગી શકતું નથી. આ જે અસર છે એને શું કહેવાય, સ્ક્રીનિંગ અસર કહેવાય. બસ આવું સિમ્પલ. કઈ કક્ષકના ઇલેક્ટ્રોન મહત્તમ સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે તો એસ અને પી કક્ષકના ઇલેક્ટ્રોન મેક્સિમમ સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે. કઈ કક્ષકના ઇલેક્ટ્રોન ઓછી સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે તો ડી અને એફ કક્ષકના ઇલેક્ટ્રોન ઓછી સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે. જ્યારે પણ સ્ક્રીનિંગ અસરની વાત કરવી હોય ત્યારે સામું બીજું શું જોવાનું તો કેન્દ્રનો વીજભાર જોવાનો. ઘણીવાર એવું બની શકે કે સ્ક્રીનિંગ અસર જે છે એના કરતાં કેન્દ્રનો જે અસરકારક વીજભાર છે એ ઘણો બધો વધી જતો હોય ત્યારે સ્ક્રીનિંગ અસરની સક્રિયતા એની સાપેક્ષમાં ઓછી થઈ જાય બરાબર છે, તો કેન્દ્રનો વીજભાર છેલ્લા ઇલેક્ટ્રોનને સારી રીતે આકર્ષી શકે બરાબર. ચાલો, તો આજે વાત કરી એ બધી સ્ક્રીનિંગ અસરની વાત કરી. હવે આગળ વધશું અને બીજો ટોપિક જોશું. રેડી, ચાલો. આપણો સેકન્ડ નંબરનો લેક્ચર છે, લેક્ચરની સાઇઝ હવે આપણી વધી જશે બરાબર. ચાલો,
હવે આપણે ફોકસ કરીશું કોના ઉપર, તો એ જોઈએ. હવે આપણે જોવાનું છે ઝેડ ઇફેક્ટિવ, એને કહેવાય અસરકારક કેન્દ્રનો વીજભાર. નોર્મલી હજી એક વસ્તુ સમજાવવાની રહી ગઈ, નિષ્ક્રિય યુગ્મ અસર. બરાબર, એ પણ સમજાવી દો. કોઈનો ક્વેશ્ચન હતો કે મેડમ આ નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું, તો હું સમજાવી દઉં. બરાબર, નિષ્ક્રિય યુગ્મ અસર. ચાલો ત્યારે હવે નિષ્ક્રિય યુગ્મ અસર જે છે ને એ ખાસ કરીને કયા વિભાગમાં જોવા મળશે? પી વિભાગમાં. તમારે પી વિભાગમાં આ વસ્તુને વધારે જોવાની છે. ઓકે, લાઈક સમજાવું. ચાલો, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. રેડી? ચાલો, પી વિભાગમાં 13મા સમૂહથી શરૂઆત થાય ને આ સમૂહ ઘણું બધું સમજવા માટે સારો છે. ચાલો, હવે બોરોન છે એની ઇલેક્ટ્રોન રચના લખું તો 1s2 2s2 2p1, પછી 1s2 2s2 2p6, ઓકે, 3s2 3p1 થાય. આની લખું તો 1s2 2s2 2p6 3s2 3p6, ઓકે, 4s2 3d10 અને 4p1. તો તમે જોઈ શકો છેલ્લા જે પી કક્ષક છે એમાં જ સિંગલ ઇલેક્ટ્રોન જાય એટલે તો એને પી વિભાગનું તત્વ કહેવાય. બરાબર છે? ચાલો, હવે સમજવાનું છે કઈ અસર? નિષ્ક્રિય યુગ્મ અસર. ઓકે, ઇનર્ટ પેર ઇફેક્ટ કહેવાય. ઇંગ્લિશમાં ઇનર્ટ પેર ઇફેક્ટ એવું નામ અપાય છે નોર્મલી. ઓકે, ચાલો, હવે કન્ડિશન શું થશે સાંભળજો પ્રોપર. મેં અગાઉ પણ કદાચ તમને સમજાવ્યું હશે કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કેટલી સંખ્યામાં દૂર થઈ શકે. ઓકે, એના ઉપરથી તમે એનો મેક્સિમમ ધન વીજભાર કેટલો હોઈ શકે એ ડિસાઇડ કરી શકો. પણ પી વિભાગ સ્પેશિયલ છે, સાંભળજો. કોઈ પણ તત્વ હોય ને એની 2 ઓક્સિડેશન અવસ્થા હોય. ભાઈ, ઓક્સિડેશન અવસ્થા હવે તમને આવડવી જોઈએ. જેટલા ઇલેક્ટ્રોન દૂર કરો ને તત્વમાંથી એટલો ઉપર ધન વીજભાર આવે, એને ધન ઓક્સિડેશન અવસ્થા કહેવાય. જેટલા ઇલેક્ટ્રોન તમે તત્વમાં નાખો એટલો ઉપર ઋણ વીજભાર આવે, એને નેગેટિવ ઓક્સિડેશન નંબર કહેવાય. ઓકે, ચાલો, હવે આ જેટલા પણ પી વિભાગના કે કોઈ પણ તત્વ હોય, અત્યારે આપણે પી વિભાગને કન્સિડર કરશું. બરાબર, એમાં પી વિભાગ માટે સ્પેશિયલ છે કે સમૂહનો નંબર હોય, સમૂહનો આંક એને -10 કરવાના. એટલે જે પણ આંકડો તમારી પાસે આવે, જે પણ અંક આન્સરમાં આવે એ જે તે તત્વની મહત્તમ પોઝિટિવ ઓક્સિડેશન અવસ્થા બતાવે. ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. આવું મેં અગાઉ સમજાવ્યું છે આઈ થિંક. બરાબર, હું રિપીટ કરું છું અત્યારે. બરાબર, ફરી પાછું કહી દઉં. જુઓ, સાંભળો. સ્પેશિયલી કયા વિભાગ માટે છે? પી વિભાગ માટે. બીજાને લાગુ નહીં પડે અહીં જે કહું છું એ. સમૂહનો અંક છે એમાંથી કેટલા માઇનસ કરવાના? 10. જે પણ આંકડો આન્સરમાં આવે એ જે તે તત્વની મહત્તમ કઈ ઓક્સિડેશન અવસ્થા બતાવે? ધન ઓક્સિડેશન અવસ્થા બતાવે. હું ઉદાહરણ ચોક્કસથી આપીશ. બરાબર, ઉદાહરણ વગર કાંઈ નહીં સમજાવું. ચાલો, બોરોન છે, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ બધા. ઓકે, આ જે છે કેટલા નંબરનો સમૂહ છે? આખો સમૂહ કેટલા નંબરનો છે? તો સમૂહ નંબર 13. સાંભળજો. હવે અહીંયા કીધું કે સમૂહનો જે આંક છે એમાંથી 10 માઇનસ કરો. કેટલા વધ્યા? 3 આવ્યા. બરાબર, આ જે છે ને એ આ તત્વોની કઈ ઓક્સિડેશન અવસ્થા છે? પોઝિટિવ, પણ કેવી? મહત્તમ. મતલબ આ બધા તત્વો જેટલા પણ દેખાય ને, બરાબર, એ તત્વો મેક્સિમમ +3 ઓક્સિડેશન અવસ્થા બતાવી શકે, એનાથી વધારે નહીં. +4 +5 +6 પોસિબલ નથી. તો સીધી વાત છે, સમૂહ 13ના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3 છે. મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3 છે. ઓકે, ચાલો, એ તો સમજાઈ ગયું. પણ કન્ડિશન શું છે સાંભળજો. બોરોન જે છે એ +3 બતાવે, એલ્યુમિનિયમ +3 બતાવે, ગેલિયમ પણ +3 બતાવી શકે, પણ સમૂહમાં નીચે જતા કયા તત્વો? થેલિયમ અને ઇન્ડિયમ એ +3 બતાવી શકતા નથી. એ કઈ બતાવે? +1 બતાવે. આવું કેમ છે એનું પણ રીઝન જોઈએ. એમાં રીઝન આવશે નિષ્ક્રિય યુગ્મ અસર. રેડી? પ્રોપર સમજજો ભાઈ, કારણ કે મેં પહેલાં પણ કીધું હું ગુજરાત બોર્ડ નથી ચલાવતી. બરાબર છે? તો તમારે માઇન્ડ તો ચલાવવું પડશે ને.
ચાલો, સમૂહનો આંક છે એમાંથી 10 માઇનસ કરો એટલે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા આવે. બીજું એક છે કે જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે, મહત્તમ ઓક્સિડેશન અવસ્થા અથવા આંક, એને માઇનસ કરી નાખો 2 અને જે પણ નંબર આવે એ જે તે તત્વની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા બતાવે, ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. તો આપણો મહત્તમ 3 આવ્યો છે, એમાં 2 માઇનસ કરો, કેટલો આવે? +1. તો દેખાય અહીંયા +1 લખેલું છે, બરાબર. એટલે પી વિભાગ માટે સ્પેશિયલ છે કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા શોધવી હોય તો સમૂહના નંબરમાંથી 10 માઇનસ કરો એટલે એ મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા આવી ગઈ. મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે એમાંથી 2 માઇનસ કરો, જે પણ આંકડો આવે એની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. અને આ યાદ રાખજો કે સમૂહમાં ઉપરના 3 કે 2 તત્વો છે એ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા બતાવે, જ્યારે નીચેના તત્વો છે એ ક્યારેય મહત્તમ બતાવશે નહીં, એ કઈ બતાવે? ન્યૂનતમ. એવું કેમ થયું? બરાબર, કે સમૂહમાં નીચે જતા મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે અને ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે. રીઝન આપો. રીઝન તમારી સામે છે, નિષ્ક્રિય યુગ્મ અસર, પણ તમે કહેશો કે અમે તો સમજ્યા જ નથી, તો એક તો સમજાવવું છે, બરાબર. પહેલાં આગળની કથા કરવી પડે ને, એ કથા આપણે જોઈએ. રેડી? ઓકે, ચાલો. હજી બીજા એક સમૂહમાં પણ એક્સપ્લેન કરીશ કે જેથી તમે એને સમજી શકો. ઓકે, ચાલો. હવે નિષ્ક્રિય યુગ્મ અસર મારે સમજાવવાની છે. મેં પહેલાં પણ કીધું કે બોરોન +3 બતાવે, એલ્યુમિનિયમ તો +3 બતાવે, ગેલિયમ +3 બતાવી શકે, પછી +1 આવશે, +1 આવશે. રેડી? આવું કેમ થયું? કે આમાં એક સ્ટેટમેન્ટ લખું છું, લાઈક નોટ, કે પી વિભાગમાં ઉપરના સમૂહમાં ઉપરના તત્વો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા વધુ દર્શાવે, મહત્તમ ઓક્સિડેશન આંક વધુ દર્શાવે. એલ્યુમિનિયમ જ્યારે પણ તમે જોયું હશે ને ત્યારે આમ લખેલું જોયું હશે, Al3+. કોઈ દિવસ Al+1 જોયું ન દેખાય. એનું રીઝન છે કારણ કે એ સમૂહમાં ઉપરનું તત્વ છે જેમાં નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળતી નથી, એટલે એ +3 બતાવી શકે. પણ સમૂહમાં નીચે જતા ન્યૂનતમ ઓક્સિડેશન આંક વધુ જોવા મળે, બરાબર. મીન્સ કે થેલિયમ +1 લખાય, ઇન્ડિયમ +1 લખાય, એ તમે +3 લખી શકો નહીં. આવું કેમ થાય છે? બસ એ જ સમજવાનું છે, બરાબર. આ એક સમૂહમાં નહીં, બધે કોમન છે. નિષ્ક્રિય યુગ્મ અસર પી વિભાગમાં બધે જોવા મળશે. ઓકે, ચાલો. હવે નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું? તો એ સાંભળજો કે શરૂઆતના 2 તત્વોમાં સ્ક્રીનિંગ અસર કોણ ઉત્પન્ન કરે? S અને P કક્ષકના ઇલેક્ટ્રોન. એમાં ડી આવતી નથી, એટલે આ 2 તત્વોમાં સ્ક્રીનિંગ અસર વધારે હોય, મીન્સ કે ઘણી વધારે હોય, સ્ક્રીનિંગ અસર વધારે. કેન્દ્રનો વીજભાર કેવો હોય? ઓછો હોય, એટલે ઇલેક્ટ્રોન આઘા રહે, બરાબર. એટલે 3 ઇલેક્ટ્રોન કેન્દ્રથી ઘણા આઘા હોવાના કારણે એને સરળતાથી શું કરી શકાય? દૂર કરી શકાય, બરાબર. પણ શું થશે? સાંભળજો. જેમ તમે નીચે જાશો એમ કઈ કક્ષક આવતી જશે? ડી કક્ષક. આમાંય ડી આવશે, આમાં તો 2 આવશે, એક 3D10 આવશે અને એક 4D10 આવશે. 2 ડી કક્ષક આવી, 2માં 10 ઇલેક્ટ્રોન. સ્ક્રીનિંગ અસરને ખૂબ જ ઘટાડશે. સ્ક્રીનિંગ અસર ખૂબ જ ઘટે, બરાબર. એટલે જેટલી વધવી જોઈએ એટલી સ્ક્રીનિંગ અસર વધી શકે નહીં. થેલિયમમાં તો 3D10 આવે, 4D10 આવશે, 5D10 આવશે અને 4F14 પણ આવશે. જુઓ તો સ્ક્રીનિંગ અસર કેટલી હદે ઘટી જશે, પણ કેન્દ્રનો વીજભાર કેટલા એકમ વધે? 32 એકમ. અહીંયા 18 એકમ, અહીંયા 18 એકમ. એટલે કેન્દ્રનો વીજભાર અહીંયા એટલી હદે વધી જાય કારણ કે સ્ક્રીનિંગ અસર એટલી વધી શકતી નથી. તો આ કેન્દ્રનો વીજભાર એટલી હદે વધી જાય ને કે છેલ્લે તમે જોઈ શકો, છેલ્લે હંમેશા તમે શું જોવો છો કે એક એસના ઇલેક્ટ્રોન 2 અને એક પીનો ઇલેક્ટ્રોન 1, ટોટલ કેટલા દૂર થવાના હોય? 3. પણ કન્ડિશન શું થશે? સાંભળજો. કેન્દ્રનો વીજભાર બહુ વધી જશે, સ્ક્રીનિંગ અસર
ઓછી વધશે. એટલે કેન્દ્રનો વીજભાર છે ને એ આ 3 ઇલેક્ટ્રોન પૈકીના S કક્ષકના ઇલેક્ટ્રોનને આમ જકડી રાખશે. બરાબર, તમે જોઈ જ શકો છો. એસમાંથી એક દૂર થાય, 2 દૂર થાય ને એક પીમાંથી દૂર થાય. એસમાંથી 2, પીમાંથી 1, બધામાં એમ હોય, ભલે વચ્ચે બીજી આવતી હોય. બરાબર, પણ આ છેલ્લી કહેવાય, ચોથા નંબરની છે ને એટલે છેલ્લી કહેવાય. તો 2 આમાંથી 1 આમાંથી. રેડી? આમાં એમ જ હશે, 2 આમાંથી 1 આમાંથી. પણ શું થશે કે આ બંનેમાં કેન્દ્રનો વીજભાર છે એ સ્ક્રીનિંગ અસર કરતાં એટલી હદે વધી જશે કે ઓલા 2 ઇલેક્ટ્રોન છે ને એસ કક્ષકના, એને એ એટલા જકડી રાખશે કે દૂર થવા દેશે નહીં. તો આ બે જે છે એમાં એસ કક્ષકના ઇલેક્ટ્રોન દૂર ન થાય તો દૂર ખાલી થશે કોનો? પી કક્ષકનો. પી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 1. તો સીધી વાત છે કે આ બંનેની અંદર એસ કક્ષકના જે 2 ઇલેક્ટ્રોન છે ને એને યુગ્મ કહેવાય, જોડકું કહેવાય 2 ઇલેક્ટ્રોનનું. એ દૂર થવાનું વલણ ગુમાવી દેશે, નિષ્ક્રિય બની જશે. બરાબર છે? એ બિલકુલ દૂર થઈ શકશે નહીં. અને એ દૂર નહીં થવાની એની જે વૃત્તિ છે ને એસ કક્ષકના ઇલેક્ટ્રોનની, એને જ કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. એ દૂર નહીં થાય તો કેટલા ઇલેક્ટ્રોન ખાલી દૂર થઈ શકે? પીનો એક જ ઇલેક્ટ્રોન. એટલે એની ઓક્સિડેશન અવસ્થા કઈ જોવા મળે? +1. બરાબર, આવું પી વિભાગના દરેક સમૂહમાં તમે ઓબ્ઝર્વ કરી શકશો કે સમૂહમાં ઉપર બધા ઇલેક્ટ્રોન દૂર થઈ શકે એસ અને પીના બંનેના, જ્યારે નીચે જતા ખાલી પીના દૂર થઈ શકે, એસના 2 દૂર નહીં થાય. બરાબર, કારણ કે કઈ અસર ઘટી જાય? નિષ્ક્રિય સ્ક્રીનિંગ અસર ઘટી જાય અને કેન્દ્રનો વીજભાર શું થઈ જાય? વધી જાય. જેના કારણે આ કેન્દ્રનો વીજભાર ઓલી એસ કક્ષક જે છે ને એના ઇલેક્ટ્રોનને ખેંચી રાખે, એટલે એ દૂર થઈ શકે નહીં. અને આ જે છે એસ કક્ષકના 2 ઇલેક્ટ્રોન નહીં દૂર થવાનું કામ, બરાબર, વૃત્તિ, એને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. કારણ કે ઇલેક્ટ્રોનનું જોડકું થયું એ નિષ્ક્રિય થઈ જાય, એ દૂર થશે નહીં. એન્ડ દેટ્સ વાય તમે જોઈ શકો કે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા વધારે જોવા મળે. રેડી? હજી પણ આપણે સમજીએ, કારણ કે ઘણા લોકોને ગમે એટલું એક્સપ્લેન કરું ને એ મગજ નહીં ચલાવે. રેડી? એટલે મારે તો સમજાવવાનું છે. અને એટલે આપણા લેક્ચરની સાઇઝ વધી જશે. ઓકે, 1 કલાકના લેક્ચર આવશે હવેથી. સમજાવવા તો ખરા ને. ચાલો ભાઈ, 13મા સમૂહ પછી કયો સમૂહ આવશે? 14મો સમૂહ. રેડી? હમણાં હજી સમજાયું હતું કાર્બન, 14મો સમૂહ છે ને, તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. ઓકે, ચાલો. સમૂહના નંબરમાંથી કેટલા 10 માઇનસ કરો, કેટલા આવે? +4. આ કઈ ઓક્સિડેશન અવસ્થા કહેવાય? મહત્તમ ઓક્સિડેશન આંક. ન્યૂનતમ ઓક્સિડેશન આંક શોધવો હોય તો શું કરવાનું? મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 માઇનસ કરો. તો આને કહેવાય ન્યૂનતમ ઓક્સિડેશન નંબર. રેડી? ચાલો. ઓકે, હવે મેં તમને સમજાયું કે સમૂહમાં નીચે જતા મહત્તમ ઓક્સિડેશન આંકની સ્થાયીતા ઘટે જ્યારે ન્યૂનતમ ઓક્સિડેશન આંકની સ્થાયીતા શું થશે? વધે. રેડી? મતલબ કાર્બન મેક્સિમમ +4 બતાવે, સિલિકોન +4 બતાવે, જર્મેનિયમ ચાલો હજી +4 બતાવી શકે, જર્મેનિયમ +2 એ બતાવશે, આ +2 જ બતાવે, આ +2 જ બતાવે. બરાબર? એટલે સીધી વાત છે કે લેડ છે, જો મારે કાર્બન છે એનું માનો કે ClR સંયોજન લખવું હોય તો હું CCl4 જ લખી શકું, હું CCl2 લખી શકું નહીં. કારણ કે કેટલા મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા? +4, એટલે એ +4 વાળું જ બતાવે, આ સ્થાયી છે. બરાબર? આ પોસિબલ જ નથી. પણ જો મારે લેડનું લખવું હોય તો હું લખાય PbCl2. ત્યાં હું PbCl4 લખું ને તો ચાલે નહીં. બસ આ વસ્તુ છે. આવું જો સમજી શકતા હોય તો. બરાબર છે? આવું થવાનું રીઝન હું કઈ અસરના કારણે? નિષ્ક્રિય યુગ્મ અસર. હમણાં હું ડેફિનેશન આપી દઈશ કે નિષ્ક્રિય યુગ્મ અસર કોને કહેવાય. તો જોઈ શકો કાર્બન છે એ 4 વાળા સંયોજનો વધારે બનાવશે, જ્યારે લેડ છે એ કયા વાળા વધારે બનાવે? 2 વાળા. બરાબર? કારણ કે એમાં 2 વધારે સ્થાયી છે, આ બંનેમાં 4 ઓછી સ્થાયી છે. એવું નહીં કે નહીં બનાવી શકે, પણ સ્ટેબિલિટી કેવી હોય? ઓછી હોય. આ તો બનશે જ નહીં. અમુક વસ્તુ પોસિબલ જ નથી. લાઈક કાર્બન કોઈ દી +2 બતાવે જ નહીં, એટલે CCl2 પોસિબલ જ નથી. હા, આ લોકોની શક્યતાઓ છે કે PbCl4 માનો કે તમે કહો કે છે તો છે ખરું, પણ કેવું હોય? અસ્થાયી હોય.
અને નથી એમ કેવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, ચાલે, બરાબર, ડઝન્ટ મેટર. ઓકે, ચાલો. તો ફરી પાછું કે પી વિભાગમાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થા શોધવા સમૂહના નંબરમાંથી 10 માઇનસ કરો. ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા શોધવા મહત્તમ ઓક્સિડેશન અવસ્થા -2 કરો. સમૂહમાં ઉપરના તત્વો છે, શરૂઆતના 3 સુધી લઈ શકો. એ મહત્તમ ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો વધારે બનાવે, જ્યારે નીચેના 2 તત્વો છે એ નાની ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો વધારે બનાવે. એનું રીઝન કઈ અસર આવશે? નિષ્ક્રિય યુગ્મ અસર. નિષ્ક્રિય યુગ્મ અસર. હું ડેફિનેશન આપીશ કે નિષ્ક્રિય યુગ્મ અસર છે શું. હમણાં સમજાવી તો દીધી, પણ હવે હું વ્યાખ્યા આપીશ, બરાબર છે. ચાલો, તો આપણે બીજા સમૂહની હેલ્પથી સમજ્યા કે નિષ્ક્રિય યુગ્મ અસર શું છે. ઓકે, ચાલો વ્યાખ્યા આપું. કોની? નિષ્ક્રિય યુગ્મ અસરની. પ્રોપર સમજો કે સાંભળજો, આપણે નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાની છે. રેડી? તો એમાં આપણે એમ કહેશું કે સમૂહમાં નીચે જતા નિષ્ક્રિય યુગ્મ નિષ્ક્રિય યુગ્મ તો આપણે વ્યાખ્યા આપવાની છે. રેડી? સમૂહમાં નીચે જતા કેન્દ્રનો વીજભાર અને સ્ક્રીનિંગ અસર બંને વધે છે. ફરી પાછું, નિષ્ક્રિય યુગ્મ અસર એટલે સમૂહમાં નીચે જતા કેન્દ્રનો વીજભાર અને સ્ક્રીનિંગ અસર બંને શું થાય છે? વધે છે.